હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિથી રહે એવી ભગવાનને પ્રાર્થના. તો આજે આપણે આઠમ થઈ ગઈ ને સાહેબ? આજે છે આઠમ, ખબર છે. કાલે છે રામનવમી, તો રામનવમીને બધાને શુભકામનાઓ અને હેપી રામનવમી. એન્ડ રામ ભગવાનનો આપણે જન્મદિવસ કહેવાય છે, તો જન્મદિવસ સરસ રીતે આપણે ઉજવશું. અને આજે અમે કીડિયાર પૂરશું, તો ચાલો અમારી નિધિબેન આપણે પહેલાં બનાવી નાખવી કીડિયાર. જોકે લોટ નાખીને જે બનાવવાની હોય છે એ આપણે ચાલો બનાવીએ. પછી અહીંયા જુઓ સાહેબ જાય છે ગરીબ લોકોના, ઝૂંપડપટ્ટીવાળા છોકરાઓને ભણાવવા જાય છે. તો જુઓ આવું ઉભા રહ્યો, દરવાજો ખોલવા છે. તો જુઓ ડબ્બામાંથી પહેલાં લોટ લઈશું આપણે. તો સીધો આપણે કીડિયારને પૂરવાનું છે, સીધો લોટ લઈશું. એટલે આપણે ઝીણો લોટ નહીં લેવું, હું તો ભાખરીનો લઈશ, એટલે કીડીયુંને લઈ જવામાં સારું રહે અને બિચારી કીડીયુંના ગળામાં લોટ ચોટી ન જાય. તો આ લોટમાં છે ને આપણે થોડું તેલ નાખશું. તેલ નાખવાથી છે ને કીડીયુંને સુગંધ આવે કે સ્મેલ આવે. થોડુંક અમથું બે ટીપા, અડધી ચમચી જેટલું ખાંડ. ખાંડથી એને ગળ્યું ગળ્યું લાગશે, ખાંડની પણ એને સુગંધ આવશે અને તેલની પણ આવશે. અમારા આ કીડી હોતે ને ખાય છે, જુઓ કરણ કરણ ખાય છે. જુઓ ચાલો નિધિબેન જશે કીડિયાર પૂરવા ધીમે ધીમે. કીડિયાર પૂરવી પડીએ. ચૈતર મહિનો છે એટલે કીડીયુંને આપણે ખાવાનું આપવું પડે ને. ચૈતર વૈશાખ 2 મહિના એ છે ને બધું ખાવાનું ભેગું કરે ને. આ જો કીડિયું અહીંયા 2 ચડ્યું છે ઉપર, ચકલ્યું. તો જુઓ તમે સરગવા માથે ચડ્યા છે. હવે વેકેશન છે તો વેકેશન તો કેમ એન્જોય કરે, આવી રીતના બધે જાવ હોય ને કંડિયા સડશે, સરગવે સડશે ને. જુઓ આવું કંઈક છે. હેલો ફ્રેન્ડ્સ, તો સાહેબને તો 5 તારીખે વેકેશન પડે છે, તો આપણે 5 તારીખ પછી પાછા જોઈએ ક્યાં જઈએ છે. અમે મામાના ઘરે જવાનું વિચારીએ છીએ. એને નિધિબેનનું કીડિયાર પૂરવાનું બંધ નથી થતું. જો કીડિયું પૂરે છે ને સરસ મજાનું એને પૂન મળશે. તો શું કહેશો તમે નિધિબેન? બોલો કીડી વિશે. મેં કીડીને આપ્યું જમવાનું. તો જોવા તમે સરગવો, જો એને સરગવો પાડ્યો છે, વેકેશન એન્જોય કરે છે. શું કહેશો આનું બેન? આપણે કીડિયાર પૂરવી છે, તો એના વિશે તમે શું કહેશો? મારા આનલબેનને પણ આવડે છે થોડું થોડું લોગિંગ. હિન્દી ન બોલે તો ગુજરાતીમાં પણ તમે બોલી શકો. તો અમારે જો વિભુબેન આવી ગયા છે કીડિયાર પૂરવા માટે. નિધિબેને પૂરતી દે, હવે વિભુનો વારો. ચાલો ઠેઠ સુધી પૂરી જો. આમ પથ્થર છે ત્યાં બધે ગાડી પાસે. તો કીડી વિશે પાછું બોલતા તો આવડવું પડે. કીડીયુંને ચૈતર મહિનામાં શું કામ કીડિયાર પૂરવી જોઈએ? તો શું કહેશો તમે? ચકલિયું બોલો. તો એને કીડિયાર પૂરે છે તો આગે નહીં, અહીં ગાડી પાસે ત્યાં છે. ક્યાં પૂરે છે? બહુ કીડીયું અહીંયા જ નથી. વિભુબેન તો આવા 3.5 મહિના જ પૂરાવા. વાડામાં ક્યાં પાછળ
બસ એ બેન ન્યા કે નહીં મને નથી એવા ન હાવ ગાંડા કાઢો ચાલો એવું ન્યા ને અહીં ઝાડવા છે ત્યાં વહી આવો કેમ વિભુ ખાતર રાખતો એમ પીડિયા પૂરે આમ જો હે પ્રતિક્ષાણા પૂરું તો ખાતર નાખતા હોય હો ગયા પીડિયા શું કેવું છે આનું બેન તમારે કીડીયાર પૂરી કીડીને તમે જમવાનું આપ્યું ને ચૈત્ર મહિનામાં રોજ 5 વાગે કીડી પૂરવી જોઈએ કીડી એટલે કે એને જમવાનું કીડિયાર અમારે તેને કીડિયાર બોલતા બચ્ચારી તડકે જાય તો એને રેતી ને બધું ગરમ લાગે એટલે એને સાંયે આપણે બધું આટલો બધું નાખીને તો એ સાંયે રહી ખાય ચૈત્ર વૈશાખમાં એ ભેગું કરે જેઠ મહિનો આવે તો એના ઘરે લઈ ખાય એ છે ને તો વરસાદ આવે બિચારાને આ તે બધું તો ચાલો આ સાથે આપણે વિડીયોનું એન્ડ કરશું તો મળીએ પાછા નેક્સ્ટ એક બ્લોગ તો ત્યાં સુધી બધાને રામ રામ જય સિયારામ ચાલો અમારા જય સિયારામ